કેમ છો શોકાશી ફરીથી આપણે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જોવાનું છે કે ભાઈ વરસાદ આવી ગયો છે. તો આપણા ગામમાં એક બે દિવસથી વરસાદ પડ્યો હતો તો ભાઈ રસ્તાને બહુ ખરાબ થઈ ગયું છે. અને એક બી વિડીયો પણ તમને બતાવી તો અમારા ગામમાં વરસાદ આવે એટલે રસ્તાનું વધારે તકલીફ પડે. રસ્તામાં પાણી ભરાઈ જાય એટલે વાહન ચાલકોને ઘણી તકલીફ પડી જાય છે. એટલે જોઈ લો આ સાઈડ બધી છે. આ તો અમારું ગામ છે નાનું અમથું પિંગલેશ્વર અમારા અહીંથી નજીક જ થાય. આ નિશાળની બાજુમાં રસ્તો જે થાય ત્યાં પિંગલેશ્વર જવાય છે. પિંગલેશ્વર મહાદેવ અમારે સાતમ આઠમનો ને ભાદરવીનો મેળો અહીંયા ભરાય છે. ને દર્શનને પિંગલેશ્વર મહાદેવ છે ને બહુ બધા કરવા આવે છે દર્શન. ભાદરવીનો મેળો હોય છે ત્યારે ને હમણાં જે ભાદરવીનો મેળો આવશે તેમાં બધા દર્શન કરવા આવવાના છે. જોઈ લે બાજુનો વ્યૂ બધી. અમારા ગામમાં સમોસાની ને પકોડાની બધી સુવિધા થઈ જશે. તો પહેલાં તો નથી પણ હવે સારું થઈ ગઈ છે હમણાંથી થોડાક ટાઈમથી. ચોમાસું આવે એટલે આપણે સમોસાની વ્યવસાય ચાલુ કરી દઈએ છીએ. લીધો આ છે હરિગો છે, આનો ઘણો ઉપયોગ પણ થાય છે. હરિગો છે એનો ઘણો ઉપયોગ થાય છે. હવે ખાવામાં ઉપયોગ કરીએ છીએ અને બીજા તો ઘણાનો પાનનો ઉપયોગ થાય છે. એવો છે આ પાન છે ને એનો ઘણો ઉપયોગ થાય છે. આપણે પણ એટલું બધું તો એનું નોલેજ નથી એટલા માટે આ બેકાર જાય છે ને કારણે બીજા લોકોમાં થાય નોલેજ હોય છે તે આના પાનને પણ વેચી દે છે. અમારા ગામમાં એવું નાનું અમથું છે. અમારું ગામ નાનું અમથું છે. અમારે બદામ પણ વાવેલી છે. બદામ શ્રીગુણ એવું બધું છે. અમારે બદામ છે નાની અમથી થોડીક એની હવે સિઝનમાં આવી જાય છે એટલે ત્યાં ઘણું બધું આવી જાય છે. મારા ધાબા પર બે ત્રણ એવા નાના અમથા ઓલા ઝાડો આવેલા છે. ડ્રેગન ફ્રૂટ ને ઘણું બધું છે. ડ્રેગન ફ્રૂટ છે ને નાના અમથા બે ત્રણ ફ્રૂટ છોડ છે. આ બે ત્રણ ઝાડો આવેલા છે ને એક છે ડ્રેગન ફ્રૂટ. એમાં 3-4-7 મહિના જેવું થયું હતું એક ડ્રેગન ફ્રૂટ આવ્યું હતું. હમણાં તો નથી આવ્યું. જો આમાં એક આવ્યું હતું ડ્રેગન ફ્રૂટ. આમાં એક ડ્રેગન ફ્રૂટ આવ્યું હતું એટલે હમણાં પાછી સિઝન ચાલુ થાય તો આમાં આવી જશે પાછું. બે ત્રણ એવા વૃક્ષ છે કહેવાય ફૂલ ઝાડ છે નાના અમથા બે ત્રણ તે પણ આવી જાય છે. હમણાં ચોમાસાની ઋતુ આવી જાય છે એટલે આમાં બે છે આવી જાય છે અને ડ્રેગન ફ્રૂટ પણ આવી જાય છે. ને ખાસ કરીને આમાં પણ આવી જશે. આ શરીગો છે. શરીગવામાં પણ લાટ આવી જાય છે. શરીગો અને આ બદામ છે પણ એમાં પણ ધોવામાં આવે છે બદામો. ગામડામાં તો આની કંઈ બહુ કદર નથી હોતી. ખાવામાં ઉપયોગ કરે છે કે બીજા બહારના ઓલા હોય તો આને ના પાન છે તેનો પણ ઘણો ઉપયોગ થાય છે દવાઓમાં એમાં. આ શરીગો છે એનો પણ ઉપયોગ થાય છે અને આ પાનનો પણ ઉપયોગ ને ખાસ આ ડ્રેગન ફ્રૂટનો ઘણો બધો ઉપયોગ થાય છે. અને એની કિંમત પણ વધારે હોય છે ડ્રેગન ફ્રૂટની. ગામડામાં તો બહુ ઓછી કોઈ સુવિધા હોય નહીં. આને બહુ ખાવામાં ઉપયોગ કરે છે. અમુક લોકોને પણ વેચી પણ નાખે છે. ડ્રેગન ફ્રૂટનો ભાવ પણ બહુ મોંઘો હોય છે. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ને એક કોમેન્ટ કરી દેજો. જોવા માટે આભાર.